મલિંગા ભાઈ કેવું ગયું પેપર? કેવું ગયું પેપર? તો અહીંયા પરીક્ષાનો માહોલ કેવો ગજબનો છે. તો ગાઈસ સ્વાગત છે તમારું આજના આપણા એક તડકતા ફડકતા વ્લોગની અંદર. તો તમને ખબર જ છે ને, લાસ્ટ વ્લોગમાં આપણે જીટીયુની પરીક્ષાની તૈયારી કરતા હતા, એક્ઝામ દેવા પણ ગયા, પેપર એ ગયું, જોરદાર પેપર ગયું. અને હવે પેપર છે પાછું સોમવારે, એટલે કે આપણી પાસે આજે છે શનિવાર, 2 દિવસ છે. થોડીક શોર્ટ નોટ્સ છે અને ફેરબુક પણ છે, એમાંથી આપણે વાંચવાના છીએ. અને જે ટોપિક મેં નથી કર્યા અત્યાર સુધી એ આપણે યુટ્યુબમાંથી અને ચેટજીપીટીમાંથી કરવાના છીએ. આવું થોડુંક પ્લાનિંગ છે. હું તમને કહી દઉં, મેં લિસ્ટ આઉટ કરેલી છે એટલા ટોપિક છે. જો એટલા ટોપિક છે જે મેં નથી કર્યા અત્યાર લગી, એ આપણે એમાંથી કરશું, પણ એ લાસ્ટમાં કરશું જો ટાઈમ રહેતો. કેમ કે અત્યારે સમય છે નહીં, 2 દિવસે નથી, 1.5 દિવસ છે. તો મારા ખ્યાલથી તો પહેલાં આપણે આ કરે જેટલું છે એટલું સિક્યોર કરી નાખીએ, પછી જો ટાઈમ રહે તો આપણે આ કરશું. કેમ કે આમાં મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય છે મેં જે કરેલું છે ને એમાંથી. તો પહેલાં એ કરીએ, બાકી જોઉં 2 દિવસ 3 દિવસનો બ્લોગ એક આરે મેં કીધું, એટલે હું તમને તો મજા આવે, મને મજા આવે અને થોડોક હું એક્ટિવ થતો રહું. તો દોસ્તો, આપણે વાંચાઈ ગયું છે આપણી જે શોર્ટ નોટ હતી. શોર્ટ નોટમાંથી આપણે વાંચી લીધું છે. આ 4-5 કાગળિયા છે એ વચાઈ ગયા છે. પણ જ્યારે મેં મારી આ ચોપડી જોઈને, એટલે આ શોર્ટ નોટની જ બુક છે, આમાં તે બધું મેં લખેલું છે. જુઓ, એટલું બધું લખેલું છે આખી બુક. એલા ફર પેજ એ નથી પડતું. જો આ બધું, જો આ ચિત્રી નાખેલું છે બધું. આ બધું શોર્ટ નોટ હશે. જો આ તૈયારી કરવા હાટું બનાવી હતી, પણ મને એ નહોતી ખબર કે આમાં આટલા બધા પેજ થઈ જાય. અત્યારે મેં ગણ્યા ને, તો અત્યારે આમાં 35 પેજ અલગ, અને બીજા એની પહેલાં મેં લખ્યા હતા 22 પેજ, એટલે ટોટલ કેટલા થયા ગણી ગણે 57 પેજ થયા. 57 પેજ લખી નાખેલા છે. હવે 57 પેજની શોર્ટ નોટ વાંચવાની મારે. 57 પેજની એટલે ટોટલ ચોપડી મોટી છે, પણ 57 પેજ શોર્ટ નોટ નાખે એ વાંચવાનું છે. તો હાલો હવે એ કરીએ. થોડીક ઊંઘ છે આંખોમાં, જુઓ તમે, છે ને, છે થોડીક ઊંઘ. એટલે કાંઈ નહીં, હવે વાંચી લઈએ થોડુંક, પછી જોઈએ પૂરી છાવી. એકવાર પરીક્ષા પૂરી થઈને પછી આપણે આરામ જ કરવાનો છે, એટલે અત્યારે આપણે થોડીક મહેનત કરી લેવી. તો ગાઈઝ, આપણે વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું, અને અત્યારે મેં ચાલુ કર્યું છે યુટ્યુબમાંથી એકવાર લેક્ચર જોવાનું. આ એક ટાઈપના વન શોટ છે, એક ચેપ્ટરનો એક વિડીયો. લગભગ ડ્યુરેશન હું તમને કહી દઉં, 2-2.5 કલાકની એક વિડીયોની છે, અને એવા 6 થી 7 વિડીયો છે, બધા જોવાના છે. અત્યારે રાતના 7:30 થયા છે. જમી લીધું છે. હવે જ્યાં લગી લેક્ચર જોવાય ત્યાં લગી જોવી, બાકી કાલે જોવું. અને હજી વિચાર છે, જો આપણે ટાઈમ રહે ને તો આપણે 1-2 પેપર સોલ્વ કરશું, જેથી હું આપણને આઈડિયા આવે કે કેટલો ટાઈમ લાગે છે આપણે લખવામાં. પણ હજી ઓપ્શનમાં છે, જ્યાં લગી બધું પૂરું ન થાય ત્યાં લગી. અને હવે કાલે બીજી વસ્તુ કરવાની છે, આ બધા લેક્ચર જોવાના છે, પ્લસ શોર્ટ નોટ 2 વાર રિવાઇઝ કરવાની છે, 1 વારની 2 વાર. કેમ કે શોર્ટ નોટ મોટી છે, પ્લસ એકે વસ્તુ એમાંથી મિસ આઉટ નથી થવા દેવાની. તો આ 2 વસ્તુ કરવાનું છે, ને જો ટાઈમ રહે તો આપણે પેપર સોલ્વ કરશું. અત્યારે હું લેક્ચર જોઉં, મળીએ આપણે કાલે સવારે. સો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને વેલકમ. તો દોસ્તો, આપણે સવારમાં જાગી ગયા છીએ અને અત્યારે પાછા બેસી ગયા છીએ આપણું વાંચવાનું કામ કરવા. અત્યારે વિચાર્યું છે, ઓલું જે લેક્ચર જોવાના બાકી હતા એ લેક્ચરને મેં કીધું પડતા સાઈડ પર. અને હવે વિચાર્યું છે કે આપણે શોર્ટ નોટ એક વાંચીને સીધા પેપર સોલ્વ કરવા આવ્યા દેવી. કેમ કે હવે લેક્ચર જોવા રહેવું ને તો એટલો ટાઈમ નહીં રહે કે પેપર સોલ્વ કરી શકીએ. તો પહેલાં શોર્ટ નોટ ઉપરથી તૈયારી કરી નાખીએ થોડી ઘણી, અને પછી ડાયરેક્ટ પેપર સોલ્વ કરવા ઉપર ધ્યાન દેવી. તો ગાઈઝ, આપણે અત્યારે સૂઈ ગયા હતા, બપોર પડી ગઈ હતી. અત્યારે કેટલા ખબર, 2:40 જેવું થયું છે. જાગી ગયા છે ને હવે આપણે છે ને શોર્ટ નોટમાંથી વાંચી લીધું હતું. હવે આપણે વાંચવાનું નથી. હવે આપણે અસાઇનમેન્ટ પેપર સોલ્વ કરવાના છે. મારી પાસે ટોટલ 4 પેપર અવેલેબલ થયા છે. થોડાક ગોઈતા અને આમ તેમ કરીને મળી ગયા. હવે આપણે 4 પેપરમાંથી 2 એટલીસ્ટ 2 તો સોલ્વ કરશું જ. તે પછી જો વધારે ટાઈમ રહે તો વધારે કરશું, પણ 2 તો ટ્રાય કરશું કે 2 તો થઈ જ જાય એમ. તો કાંઈ નહીં, હવે બેસીએ, પણ થોડાક ઘડીક આંટો મારીએ. કેમ કે સવારના રૂમની અંદર પુરાયેલા છીએ, તો ઘડીક 1-2 આંટા મારીએ. રૂમમાં જ તે, બહાર નથી જવાનું. દોસ્તો, આપણે સાંજના 5:30 થઈ ગયા છે અત્યારે, અને હું બેસી ગયો છું પેપર સોલ્વ કરવા. હવે પેપર સોલ્વ જે પ્રશ્ન મને આવડે છે એ હાથે લખવું, અને જે નથી આવડતા એ આપણે ચેટ જીપીટીના સહારે લખીએ છીએ.
હવે અત્યાર લગી એક પેપર સોલ્વ થયું છે જેવું તેવું, અને બીજું પેપર હમણાં ચાલુ કરીએ, કેમ કે આમાં એવા ઘણા પ્રશ્નો નીકળ્યા જે નહોતા આવડતા, તો એ પહેલાં સોલ્વ કરી નાખીએ. દોસ્તો આપણે એક પેપર સોલ્વ થઈ ગયું છે, અને આ બીજા પેપરમાં જો આટલા ક્વેશ્ચન સોલ્વ થયા છે. પહેલો આખો થઈ ગયો, બીજામાં બે બાકી હતા એ કરી નાખ્યા. આ બાકી, આ બીજું બધું જો થઈ ગયું. આ 3 બાકી છે અને આ 2-3 બાકી છે. બીજા બધા લગભગ આપણે મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે આ પેપરના. એટલે હવે આ પેપરના જેટલા બાકી છે એટલા સોલ્વ કરી નાખીએ, અને પછી ત્રીજું પેપર જો ટાઈમ રહે તો કરશું, કેમ કે અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. તો એથી જો ઘણું બાકી છે પ્રશ્ન ને એવું, તો એમાં ટાઈમ વયો જાય. તો જો ટાઈમ રહે તો કરશું. અને હજી એકાદ વાર છે ને આપણી શોર્ટ નોટનું એકવાર નજર ફેરવી નાખશું, એટલે કાલે છે ને વાંચવામાં વાંધો ન આવે. અને કાલે એ જ કરવાનું છે આપણે, જે અત્યાર લગી પેપર સોલ્વ કર્યા એ, અને એ બધા ઉપર નજર ફેરવવાની છે. એ કાલે આપણે કામ છે, એ 2-3 કલાકનું જે આપણને મળે ને એની અંદર એ કરવાનું છે. અત્યારે આપણે પેપર સોલ્વ કરીને પછી સૂઈ જાવી. સો હેલો ગાઈઝ, ફાઇનલી આપણી સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે જાગીને તૈયાર થઈ ગયા છીએ, નાસ્તો વાસ્તો કરી લીધો છે, અને બેસી ગયા છીએ વાંચવા. અને અત્યારે લગભગ 7:45 જેવો ટાઈમ થયો છે. તો હું એકવાર ચેક કરી લો. 7:45 થઈ ગયા છે. 7:45 એટલે 7:43-45 થઈ છે અત્યારે. તો હવે આપણી પાસે લગભગ 9:30 મારે કોલેજે જવાનું છે. 9:30 નીકળી જઈશ, એટલે 10 વાગ્યા સુધી ત્યાં પહોંચી જાઉં. એવી રીતે જાઉં 9:30 લગી, એટલે આપણી પાસે લગભગ 1.5 કલાક જેવો ટાઈમ છે. 1.5 કલાકમાં એકવાર બધું વાંચી લેવી, એટલે આપણે કોઈ એક્ઝામમાં વાંધો આવે નહીં. તો તૈયારી કરીએ અને પછી જઈએ કોલેજે. તમને દેખાડું, તમને લેતો જાઉં કોલેજમાં. સો ફાઇનલી દોસ્તો આપણે વાંચવાનું કામ પૂરું થઈ ગયું. હવે જવાનું છે આપણે કોલેજે પરીક્ષા લેવા. ચાલો જઈએ. તો અહીંયા પરીક્ષાનો માહોલ કેવો ગજબનો છે. અહીંયા આ ગેમ રમે છે, કેમ કે એને આજે પેપર નથી. બાકી બધા જો વાંચે છે, અહીંયા વાંચે, સામે વાંચે. આ બીજા 2 વાંચવા આવ્યા અહીંયા. ભાઈ કેવું ગયું પેપર? કેવું ગયું પેપર? કેવું ગયું પેપર? આને પેપર જ નહોતું કા? શું હેલો ગાઈઝ, આપણે પરીક્ષા દઈને આવી ગયા. પેપર સારું ગયું, જેટલું આવડ્યું એટલું લખીને એવા આવીને જમી લીધું ને પછી સૂઈ ગયા હતા. ને અત્યારે 3 વાગે જાગી ગયા છીએ, અને પાછા હાથ પગ મોઢા ધોઈને બેસી જાય વાંચવા. કેમ કે કાલની ને પરમ દિવસે પાછો આપણો એક પેપર છે. એ છે ડેટા સ્ટ્રક્ચરનો, જે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય આઈટી કે કમ્પ્યુટર બ્રાન્ચની અંદર. તો વાંચી લેવી ને. તો ફાઇનલી આપણે નોટ્સને એની જગ્યાએ મૂકી દીધા, પણ સરખી રીતે મૂકી દેવી. આપણી પાસે ડેટા સ્ટ્રક્ચરનું સૌથી વધારે વાંચવાનું છે. જો 3 ચોપડા છે, શોર્ટ નોટું છે, જો આ એટલા ચોપડા છે. તો આપણે હાથ પગ ધોઈને મસ્ત બેસી ગયા છીએ વાંચવા હાટું પાછા. અને ડીએસ વિષય એવો છે ને કે એની અંદર તમારે સ્કોર કરવો જ પડશે, અને તમને આવડવું જ પડે, કે તમારું કામ આગળ આ સબ્જેક્ટ ઉપર જ હાલશે. કોડિંગ ઉપર ને અલ્ગોરિધમ ને એવું બધું જ આવશે. તો હવે આ વિષય ઉપર આપણે ધ્યાન દેવાનું છે વધારે. બાકી તો હવે આપણે આ વિષયની તૈયારી કરીએ. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવા જ સ્ટુડન્ટ લાઈફ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો નીચે. આપણે મળીએ કાલના એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ.